वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणि च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुरजी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। श्री पुरुषोत्तम चरित्र कविश्वर दलपतरामजी विरचित અને ગામધણી લોધિકા દરબાર અભયસિંહજી પ્રેરિત અને બ્રહ્મચારી મહારાજ શ્રી મુકુંદ બ્રહ્મચારી મહારાજ કથિત તેમજ દાદા ખાચર જેમના મુખ્ય શ્રોતા છે એ ગ્રંથની કથા ભગવાન નીલકંઠવર્ણી વન વિચરણ કરતા કરતા કામાક્ષી દેવી અને ત્યાંથી હવે રવાના થયા છે. વર્ણીએ નવલખા પર્વતે યોગીઓને 9 લાખ રૂપે દર્શન આપ્યા અને જગન્નાથપુરીમાં 10,000 અસુરોનો નાશ કરાવ્યો. એની કથા હવે આવશે. અધ્યાય 33મો છે. પુરુષોત્તમ પુરી પ્રભુ ગયે ત્યાં અસુર ગન જેહ અન્યો અન્ય મરાય લરી કથા કહું યબયેહ કથા કહું યબયેહ. હે દાદા ખાચર, હે રાજન, હવે પ્રભુ જગન્નાથપુરી ગયા અને ત્યાં જે અસુરના સમૂહ હતા તેને પરસ્પર લડાવી માર્યા. એ કથા હું તને સંભળાવું છું. સાંભળો. કામાક્ષી સે ચલે કૃપાલા શૈલ નવલખા પ્રતિજન પાલા સુખદેવના નિજ કે સંતન કો કરન નિકંદન અરુ અસુરન કો કામાક્ષી સે ચલે કૃપાલા. પછી પોતાના સંતોને સુખદેવા અને અસુરોનો નાશ કરવા માટે ભક્તજન પ્રિય પ્રતિપાલક કૃપાળુ શ્રીહરિ કામાક્ષી દેવીના સ્થાનેથી નીકળી અને નવલખા પર્વત તરફ ચાલ્યા છે. આ પર્વત બાંગ્લાદેશમાં ચિત્તગોંગથી 44 કિલોમીટર દૂર આવેલો છે. નવલખો પર્વત. ઘણા લોકો એવું કહેતા હતા કે નવલખો છે નહીં અત્યારે, પણ છે હજુ. હમણાં કોસાડથી કોઈ સંતો ગયા હતા ત્યાં યાત્રાએ, ત્યારે નવલખે ગયા હતા. એ આ પર્વત બાંગ્લાદેશમાં છે. હા, ચિત્તગોંગથી 44 કિલોમીટર દૂર આવેલું છે. હા,
તે નવલખા પર્વત તરફ ભગવાને પ્રયાણ કર્યું છે. લીનો હે હરિ નર અવતારા, અટન કરત હે અવની મોજારા. जितने जाने का अवश्य जाने, तित विचरत शंका नहीं आने. શ્રી હરિએ મનુષ્ય અવતાર ધારણ કર્યો હતો અને પૃથ્વી પર વિચરણ કરતા હતા. તે શ્રીહરિ જ્યાં જવાનું નક્કી કરતા ત્યાં અવશ્ય જતા. નક્કી કરવું પડે, કઈ જવું છે તો પડી જાય. જોઈશું હવે જવાશે તો જઈશું, તો બેહી રહે પછી. હા હા આવશું વાલો ને કહું તમને, પણ નક્કી કરી નાખે ને જવું છે તો જઈ આવાય. જે કામ કરવું નક્કી કરો ને એટલે થઈ જાય. કામ કરવું જ છે અને એવરી ટાઈમ પોઝિટિવ થાય જ. આમ કરો એટલે આમ થાય જ. સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. સખત હાર્ડ વર્ક, નો ઇમ્પોસિબલ. એવરીથિંગ, એવરી ટાઈમ, એનીવન પોસિબલ. તો ભગવાન નક્કી કરે કે અહીં અમારે જવું છે. પૃથ્વી પર વિચરણ કરતા જ્યાં નક્કી કરે ત્યાં અવશ્ય જતા. લ્યો, એણે નક્કી કર્યું પુલહાશ્રમ ઉઘાડા પગે ચાલીને જવું છે તો ગયા. ઉઘાડા પગે ઉઘાડા શરીરે માન સરોવર જવું છે તો ત્યાં ગયા. એવા ભયાનક જગ્યાએ કે જ્યાં પશુ પંખી પ્રાણી જીવજંતુ કોઈ ફરકી ન શકે, જ્યાં કોઈ મનુષ્ય ક્યારે એકવાર જાય ને. અત્યારે એવું કહેવાય છે કે જ્યાં નીલકંઠ પહાડ વચ્ચે છે, એક બાજુ નર પહાડ, એક બાજુ નારાયણ પહાડ અને વચ્ચે નીલકંઠ પહાડ છે. એ નીલકંઠ પહાડને ઉલ્લંઘીને જે કોઈ ગયું છે હજી પાછું નથી આવ્યું. બદ્રીનાથથી સીધો રસ્તો કેદારનાથ જ્યાં જાય ચાલીને જવાય, ત્યાંથી બહુ જાજુ નહીં, 5-7 કે 10 કિલોમીટર હશે, સીધું પહાડની પાછળ છે. બાકી આમ ગાડી લઈને જવું હોય તો આમ ફરી ફરીને 70 કિલોમીટર દૂર જવું પડે. કેટલું? 70. આમ ફરીને પછી કેદારનાથ જવાય. પણ એ જમાનામાં કેદારનાથ અને બદ્રીનાથ બંનેના પૂજારી એક હતા. અહીંયા પૂજા કરીને સીધું ત્યાં જવાનું, ત્યાંથી પૂજા કરીને પાછું અહીંયા આવવાનું. એ વખતે રસ્તા હશે, જતા આવતા હશે. અત્યારે ગમે એવા ભલભલા મોટા સોલ્જર સૈનિકો કે કોઈ મોટા એમ કે ને કે ભાઈ અમેરિકાથી આવ્યા હોય કે લંડનથી આવ્યા હોય, સાહસી પુરુષ. વિદેશમાં સાહસી બહુ, હા, ભારત કરતાં સાહસી જ વધારે. એ છોકરાઓ જ એનું સાહસ બતાવતા હોય, ગોરિયા કારિયા કંઈ પણ. એકવાર નક્કી કરે કે આમ કરવું છે, કરી બતાવે. એક માણસ પગ નહીં, જેને બોલો પગ નહીં, એવરેસ્ટ ચડી આવ્યો. બોલો, વિદેશી માણસ હતો. એવરેસ્ટ, હિમાલયનું એવરેસ્ટ કેટલું ઊંચું હોય, પગ જ નહીં એને, એવરેસ્ટ જઈ આવ્યો. નક્કી કરે કે આમ કરવું છે, અહીં ચડવું છે, આટલે પહોંચવું છે, આ કાર્ય કરવું છે, અહીંયા આ કંપની નાખવી છે એટલે નાખી જ દે. લ્યા, સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. મહેનત કરવી પડે પણ એમાં નાખવી છે ને પછી હુઈ રહે તો શું થાય? કરવું છે આ કામ ને પછી કે જવા હે. હા, થોડી લાત ખાવી પડે, વિઘ્નો સહન કરવા પડે, થોડીક સહન શક્તિ રાખવી પડે, ધીરજ રાખવી પડે, બધું આત્મનિષ્ઠા દ્રઢ કરવી પડે. એ બધું એમાં થાય તો પરિણામ આવ્યા વગર રહે જ નહીં. ભગવાન શીખવાડે છે, તમે નક્કી કરો ક્યાંય જવું છે કે આ કાર્ય કરવું છે, નક્કી કરો. અમે ઘણા તો માળા ઠાકોરજી માથે જ નાખે, ઠાકોરજી કરાવશે તો કરશું,
કરશું તો એમ ન કે તોય થાહે એમ. ઠાકોરજીની ઈચ્છા હોય તો થાહે. ઠાકોરજી થોડા આપણે હાથ બાંધી દીધા છે. ઠાકોરજી થોડો આપણને લકવા મારી દીધો છે. કરે છે. એક ઓસ્ટ્રેલિયન માણસ છે. હા, ત્યારે ખાઈ લે પાછો, ત્યારે ખાઈ લે, ગળા સુધી સ્લેપ મારી દે, લે 3 દીનું ભેગું. એમાં એમનો કે ઠાકોરજીની દયા આવશે તો આપણો કોળિયો ઉડતો ઉડતો આવશે. હા, મહાત્મા એક નતા પોતાના શિષ્યને ઘેરે ગયા, એટલે સ્વાગત કર્યું ને બેહાડ્યા. પછી કે ગુરુ મહારાજ કુછ ખાएंगे पिएंगे? हरी इच्छा मिलेगा तो खाएंगे, हरी ઈચ્છા. અને થયું કે બા તો ભગવાન ઉપર બહુ નિષ્ઠાવાળા છે, ભગવાનને આગળ રાખે છે એમ ભાવ થયો. પછી તો બહુ સારા પકવાન બનાવ્યા અને પછી કીધું कुछ खाएंगे? तो हरी इच्छा, हो गया है तैयार, चलिए गुरुजी. हरी ઈચ્છા તો ઉપાડી લઈ જવા પડે. બોલો, ઉભા ન થયા. હરી ઈચ્છા હોય તો લઈ જાય. ઉપાડીને પાટલે બેહાડ્યા, સામે થાળ ધર્યો. ગુરુ મહારાજ ભોજન કીજીએ. હરી ઈચ્છા, અભી હરી ઈચ્છા. આને થયું કે નિયમ એ છે કે હાથની અડાડવાનો થાળીનો. તો આને તો બધી કોળીઓ તૈયાર કરીને મોઢા આગળ ધર્યો. ગુરુ મહારાજ મોઢા ખોલીએ તો હરી ઈચ્છા. મોઢું ખુલી ગયું, બોલે કોળીઓ મૂકી દીધો કે હવે ચાવો. શાકે મોઢામાં કોળીઓ છે તો એ બોલે હું હવે તો ચાવીને ગળે તો ઉતારવો કે નહીં? હે ભાઈ, ખેતર તો આપણે જ ખેડવું પડે, તૈયાર મુલાયમ તો આપણે જ કરવું પડે, પછી પેલો વરસે ને. વર્ષા પછી દાણા તો તમારે જ વાવવા પડે, પછી પેલો ઉગાડે ને ભાઈ. ટાઈમે ટાઈમે ખાતર પાણી તો તમારે જ નાખવું પડે. ડુંડા પેલો લાવે ભાઈ, દાણા ઈ લાવે. પછી લાવ્યા પછી લણવું તો તમારે જ પડે. ઈવડો ન લણી દે કે લણી દે. હરી ઈચ્છા, મહારાજની ઈચ્છા છે સીધો કોઠલો ભરાઈ જાય, આપણે કાંઈ ખેતરે જવું નથી. થાય એમ. એ ઘેરે લાવ્યા પછી એને બરાબર સાફ કરીને દળીને રોટલા ઘડવા તો આપણે જ પડે. પછી ખાધા પછી પચાવે ઈવડો, એ આપણું કામ નહીં. દળીને મહળીને બરાબર એને ચૂલે ચડાવીને પકાવીને ખાવો તો આપણે જ પડે. એ થોડો ખવડાવી દે એમ. ઠાકોરની મરજી હોય તો થાય. એમ કહેતો નથી કે મારે કરવું નથી, મારી મરજી નથી. ભગવાનનું નામ દે એટલે ભલભલા એમ કે વાહ વાહ વાહ, આ તો ભગવાનને બહુ આગળ રાખે છો. હા, અમે કાઠિયાવાડમાં જઈને મંદિરે દાદા કેમ બાપા નથી આવતા? ઠાકોરજીની મરજી હોય તો હવાય, એમાં કંઈ આપણાથી કંઈ થાય કે? હવે એ 4 ચોકે રસ્તામાં કૂતરા જ્યાં ત્યાં બેહી ગયા હોય, અડી ગયા હોય, ન્યા કચરામાં બેઠા બેઠા ધુમાડા કાઢતા હોય. હા, જાણે આપણે લાગે ટ્રેન આવી કે શું. તો ઈ એમ ન કે આ બીડી જેગવું છું હરી ઈચ્છા, એની જાતે જગી જાય. એ તો જેગવી દે. આમ ન હાલે, નક્કી કરવું પડે. ભગવાન નીલકંઠ હરણી નક્કી કરતા ત્યાં અવશ્ય જતા, પણ તેમાં જરાય શંકા અને ભય રાખતા નહીં. હા, અને ભય રાખે એનાથી કામ ન થાય ને. હે, સાહસ કર્યા વગર થોડુંક વાગી જાય. હા, થાય થોડી ઠોકર બોકર વાગે, પણ પછી એમ થાય કે ના જઈશું તો વાગશે તો સમજ્યા. તો આપણે કાંઈ કરવું, આમાં વાગી જાય તો ઉપાધિ થાય. વાગે હાલતો માણા પડે, હું તો શું પડે? હુઈ ગયો એ શું પડે? હાલતો એ પડે, દોડતો એ વધારે પડે. પણ એમાં એ ઊભો થઈને હાલવા માંડે, દોડવા માંડે તો મંજિલ કપાઈ જાય અને લક્ષ્ય સુધી પહોંચી જાય. પાયે સુખ દુઃખ ક્ષુધાય રૂપ્યાસા, નાહી ગિનત તિન કોય વિનાશા. શૈલ નવ લાખ સમીપ સિધાયા,
શૈવ શૈલનવલખા સમીપ સિધાયા નવલાખ જોગી જહાં બસાયા નવલાખ જોગી જહાં બસાયા. શ્રી હરિ અવિનાશી તે વિચરણમાં સુખ દુઃખ આવે કે ભૂખ તરસ લાગે એને ગણકારતા જ નહીં. હા કે તારું ભૂખ લાગી છે ને હજી જવાનું દૂર છે ને હવે તો ખાધા વિના હલાહે નહીં. હા ભાઈ ઘડીએ ઘડીએ જ્યાં વિહામો ખાવા બેહે તો કેટલા દીએ પોગે. પણ સતત ચાલતા રહે. કાઠિયાવાડમાં કહેવત છે ને, વેતી ગધેડી હે હે પાટું મારે પછી વેતી ગધેડી 20 ગાવ ને પાટું મારે પછી ગાવ એમ હાલવા માંડે તો પાર આવે એનો. પછી કે આ તો હારું થાકી ગયા હવે નહીં પોગાય. હરેરી જાય માણા. મનથી જેટલો પાછો પડે એટલો તનથી નહીં. શરીર સારું જ હોય, કમ્પ્લીટ જ હોય, કાંઈ પ્રોબ્લેમ ન હોય, પણ મનમાં તમને એમ થઈ જાય કે મને આ પ્રોબ્લેમ છે એટલે ન હોય તો એ ઊભો થાય. આ ડૉક્ટર પાસે જાઓ ને તો ડૉક્ટર કહે ઓહો તમને તો કાંઈ નથી, હાવ હાજા હાનરવા છો. હા હવે તો આમાં બસ થોડીક દવા લેવાની છે, સેજ આમ છે, બહુ નથી કાંઈ એવું, ટેન્શન નહીં લેતા. તા મોજમાં આવી જાય. બોલો વાહ હવે વાંધો નહીં. હે હે એમને હાજો કરી નાખે લ્યો. પણ સે જગ્યા હોય ને પછી ડૉક્ટર એમ કહે કે હવે તમારે તાત્કાલિક ઇમરજન્સીમાં જવું જ પડશે, ત્યાં તો પરસેવો મંડે છૂટવા. અરે મારું શું થાય. હા હા આપણા બધાની વાત છે, પણ બીક એવી બીક પેસી જાય કે હા હવે શું થાય. તે ન માંદો હોય તો માંદો. હા બીપી ડાઉન નીચે આવી જાય, ફાટ કરતો પારો હેઠો આવી જાય. કોરોનામાં એમ જ કર્યું જાજુ. અને જે મજબૂત રહ્યા એ રહી ગયા, કાંઈ થયું નથી. એમ જ્યાં કશું થયું નથી ચિંતા ન કરતા લ્યો. આ હું અક્ષરધામને દરવાજે પાછો આવ્યો ઠેઠ. કાંઈ ડૉક્ટર કે કાંઈ થયું નથી. હતું 72% લમ્સમાં. બોલો 72% કોરોના. પણ ડૉક્ટરે ગુરુજી કે કાંઈ થયું ચિંતા ન કરતા, કોઈ ભજન કરવાલા બધાય કાંઈ ન થાય. તો હા તો લ્યો આવ્યા, નહીતર પાછા 40 વાળા વહી ગયા અને 70 વાળા પાછા આવ્યા, 30 વાળા વયા ગયા. લ્યો બીવડાવી દે ને એટલે મરી જાય. ઘણાને તો કોરોના નહોતો એ નહીં, કોરોના નાખી દીધો. કોક ખાલી અમથા બતાવવા જાય ને તો એમ કે તમને કોરોના છે. હા અને પાછા એમ કે કોરોના વાળા બહુ જીવતા નથી, તાવડા મરી જાય. એટલે હા એમ બસ ભયો ગયો. બોલો હા મરી જાય, કાંઈ નહીં. બોલો બીકમાં ને બીકમાં મરી જાય. હા પેલો એક ગુનેગાર હતો, પોલીસ પકડી ગયા, જેલમાં નાખ્યો, તે ફાંસીની સજા આવી. તે એક ડૉક્ટરને થયો આના ઉપર અખતરો કરી આ સાચું છે ખોટું. તો પેલા જેલમાં પરમિશન લઈને જઈને પેલા કેદી પાસે કે ભાઈ તને કાલ ફાંસીએ ચડાવશે અને આ મુંજારો ખાઈ ખાઈને મરવું, એના કરતાં તને એક ઝેરનું ઇન્જેક્શન આપી દો, સમજે, તો તારે આમ છે જે આંખ ધીરે રહીને બંધ થઈ જાય અને તારું માથું નમી જાય, તને પીડા બિલકુલ નહીં થાય. પેલામાં પીડા થાય. બોલ કયું મૃત્યુ જોઈ તારે? તો કે આ પીડા ન થાય એવું જ આપો. પેલું નહીં. કાલે હું ખબર લેવા ગયો હતો એક જગ્યાએ, હરિભગત મોટા વરાછા. લ્યો છોકરા બધા બી ગયા હતા. શું થાય શું થાય. પછી થોડી વાર કથા કરીને વાતો કરી તો હિંમતમાં આવી ગયા. હવે વાંધો નહીં કે હવે મારું ભગવાન પ્રાર્થના કરજો લઈ જાય ધામમાં. લ્યો ઉંમર થઈ ગઈ હતી મોટી, હવે કાંઈ બીક નહીં, ખુશ થઈ ગયા. નહીં તો બીક ઘરી ગઈ હતી, શું થાય શું થાય શું થાય આમ થઈ જાય. બોલો તે પેલું ઇન્જેક્શન કે આ ઝેરનું માર દો ને તરત આંખ બંધ થઈ જાય અને સહજમાં મૃત્યુ થઈ જાય. બોલ જોઈએ છે એવું? તો એ સારું. લ્યો ઇન્જેક્શન પેલા ભાઈ લઈ આવ્યા અને જેવું ભડકાયું ને તો 2-5 મિનિટમાં તો ભાઈ બેભાન થઈને પડી ગયા, ધામમાં વયા ગયા. લો હવે ઇન્જેક્શન
ઝેરનું નહોતું, પાણીનું જ હતું, સાદું, હાવ સાદું હતું. બોલો, કાંઈ થાય એમ જ નહોતું. પણ પેલા ત્યાં ઝેરનું હમણાં મરી જઈશ, એ મરી ગયો, એ મરી ગયો, એ ટપકી ગયો. હે ફડકી જાય બીકનો. આ બીક માણસને મારી નાખે છે. હા, અને ઘણાને કેટલાય રોગ હોય ને. આપણા આદિ ગુરુદેવ સ્વામી શ્રી મુક્તાનંદ સ્વામીને ક્ષયનો રોગ હતો, પણ કાંઈ નહીં પીડા, કશું નહીં. લ્યો હવે મોજમાં મોજમાં. ભયંકર જીવે જ નહીં. ક્ષય વાળો તો કે છે મહારાજ કે કોઈક બાળકી હોય ક્ષય રોગ થયો હોય તો યુવાન થતા પેલા મરી જાય. લ્યો, યુવાન ન થાય. તો એવા રોગ છતાંય પણ એને બીક નહીં. તો એમને ભાઈ પેલા તમે જોયા છે ને આપણે વૃંદાવનમાં પ્રેમ પ્રેમ હે પ્રેમદાસજી મહારાજ, પ્રેમદાસજી નામ છે ને કંઈક, હે પ્રેમ, હા પ્રેમ સાગરજી મહારાજ એવું કંઈક નામ છે. તો તમે જો એને કેટલાય વર્ષોથી 2 કિડની ફેલ છે, વર્ષોથી, આજનું નહીં. અને તમે વાતો કરતા હોય તો ભલાને માંદાને હાજા કરી નાખે. એવી ભગવાનની નિષ્ઠા, એવી ભક્તિ, કુછ નહીં, કંઈ નહીં. તો એવા અલમસ્તારામ, સતત રાધા 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 કૃષ્ણ ભજન, સતત ભજન. સવારે 2 કિડની ફેલ છે, 2:30 વાગે જાગે રોજ, અને ચાલીને યમુનામાં સ્નાન કરવા જાય. અને એના શિષ્યો હારે હોય ટોળા, અને હજારો માણસો રસ્તામાં એને પગે લાગવા. વહેલા 3 વાગે, તમે વિચારો, રોડ પર 2:30-3 વાગે તો રોડ રસ્તા 2 બાજુ ફૂલ હોય, સ્પેશિયલ એના દર્શન, એની ચરણ જ માથે ચડાવવા માટે. અને તોય આવી પરિસ્થિતિમાં મોજમાં મોજમાં કેપમાં, હમે કુછ નહીં હે કે जो होता है शरीर में, हम तो आत्मा है, हम बलवान है, शक्तिशाली. हमें क्या है, हमारे भगवान की निष्ठा, हम भगवान के शरणागत है, हमें कुछ नहीं होने वाला. એવી બળની વાતો કરે, અને એવી આત્મજ્ઞાનની, આધ્યાત્મિકતાની, એવી ભક્તિની, એવી પ્રેમની ગાથાઓ ગાય. જે માણસ આવે ચાલુ સત્સંગ અખંડ ચાલુ. એવા બળિયા, 2 કિડની ફેલ છે, બોલો. બાકી એમ તો હારી હાવ હાજી હાર નરવી હોય, પણ જો કોઈક બીક પહેરાડી દે. આ મને જો ને કેટલા, બહુ નાની ઉંમર હતી ત્યારે મારું ઓપરેશન, 8માં ભણતો હતો, પથરીનું ઓપરેશન કરાયું. હા, તે પથરી તો જાજી નીકળી, 8-9 નીકળી. ઓપરેશન કર્યા પછી એ વખતે કંઈ આપણને ખબર નહીં, કોઈને ખબર નહીં. 2000 અને લગભગ 90ની સાલમાં, 1990માં કરેલું ઓપરેશન. તો 2012ની સાલમાં એ ભારત આવ્યો ત્યારે કંઈક તબિયત નહોતી સારી. તો ગુરુજી કે બોડી ચેકઅપ કરાવી લ્યો. તો બોડી ચેકઅપ કરાવવા ગયા ત્યારે ડૉક્ટરે કીધું કે તમારી કિડની એક નથી, ડાબી બાજુની. મને કે તમારી કિડની રિમૂવ છે. કીધું ના બને હોય, ફરી ચેક કરો હાલો. તો ફરી ચેક કર્યું, તો કિડની નથી. કે ભાઈ પેલો આંકો જોઈ ગયા ને કે આ ઓપરેશન કરેલું છે. કીધું હા. તો કે ત્યારે આ તમારી કિડની નીકળી ગઈ છે. હા. પછી મેં કીધું તો હવે કિડની તો કાઢી લીધી, હવે કોને કાઢી, કેમ કાઢી, કાંઈ ખબર છે, કોઈને કાંઈ ખબર નથી. પણ તો હવે આમ કંઈ પ્રોબ્લેમ થાય કે? તો કે ના કામ કરવાનું નહીં, ઉચકવાનું નહીં, આમ ધ્યાન રાખવાનું, આમ કરવાનું માંડ્યા, ભય પહેરાડવા માંડ્યા. પછી ગુરુકુળ આવ્યા તો ગુરુજી હિંડોળે હિચકતા હતા. તો ગુરુજીને વાત કરી કે આવું છે. તો કાંઈ ન થાય કે એક કિડની, એક જ કિડની હોય. યાર કિડની કેટલી હોય ને, બધા કેટલાય જીવે છે, કાંઈ થાય નહીં. પછી મને એમ થઈ ગયું કે આ 30 વર્ષ તો હું જીવો એમને. કાંઈ વજન તો બહુ ઉચકું, દોડા દોડી કરીને બધું કર્યું, તો કાંઈ થયું જ નહીં. હા બોલો. હે તો કાંઈ ખબર નહોતી ને આ બધું થઈ જ ગયું. હવે ખબર પડી અત્યારે. હવે તારે એમ થાય કે લે અમારું ધ્યાન રાખવું પડે, આમ થાય ને તેમ થાય ને ફલાણું થાય ને ટીકણું થાય. ગુરુજી કે કાંઈ ન થાય કે. તો માણસ 90 વર્ષ જીવે છે કિડની ઉપર. તો આ કાઢી નાખ્યું. તો એ હાલતા લ્યો. પછી આપણે વિચારવાનું જ નહીં ને એક કિડની છે, એ 2 જ છે.
હા, બીજી 2 એક્સ્ટ્રા પડી. ત્યાર પછી તો ઘણા સંતોએ મને કે મારી એક કિડની દઈ દઉં. પેલા ભગત કે મારી એક કિડની દઈ દઉં. મેં કીધું એમ કિડની બધાને હાલે? શૂટ થઈ પણ તમે કાઢીને દઈ દો, મારે 2 થઈ જાય ને તમારી પાછી 1 થઈ જાય તો તમારી ક્યાં ગોતવા જ આવી? હે, હાલે છે ગાડું અને જબરજસ્ત ચાલે છે. લો, હા, આપણે અનુસંધાન રહે ને. હા, એટલે કહેવાનો અર્થ હિંમત આપનારા હોય તો પાછી પાની થાય. નબળી વાત કરે તો માણસ બી જાય. કાંઈ થયું જ નથી. લ્યો, આમ સુખ દુઃખ ને ભૂખ તરસ લાગે એને ગણકારે નહીં. હરી આમ વિચરણ કરતા નીલકંઠ વર્ણી જ્યાં 9 લાખ યોગીઓ રહેતા હતા એ નવલખા પર્વતની પાસે આવ્યા. ભગવાન આવ્યા. વિષમ શૈલ હે સો વિખ્યાતા ગવન ચહે તીત શ્યામલ ગાતા જાવન મગ નહીં મિલે જહાહી ધર્મ તનુજ હરી ચલે તિહાહી. એ પ્રખ્યાત પર્વત ખૂબ મુશ્કેલી વાળો હતો. આજે છે પ્રસિદ્ધ નવલખો, પણ મુશ્કેલી ખરી. ત્યાં જવાય નહીં, ઉપર ચડાય નહીં. જ્યાં જવા માટે શ્યામ સુંદર હરી ઈચ્છા કરી અને જ્યાંથી જવાનો રસ્તો કોઈને મળે નહીં ત્યાંથી ધર્મપુત્ર શ્રી હરિ ચાલ્યા. હા, રસ્તો જ કોઈને ખબર નથી કે ક્યાંથી જવાય, ચડાય નહીં એવું હતું. 9 લાખ યોગીઓ એ ત્યાં સિદ્ધો તપશ્ચર્યા કરતા હતા એટલે એનું નામ નવલખો પડ્યો. ઘણા લોકો તો કહે છે એને ફરતી કોર એક સર્પે ભરડો લીધો છે અને કથામાં એમ આવે છે કે ભગવાન ચાલતા ચાલતા ત્યાં સર્પના જે શરીરને ભગવાને આમ પગથી સ્પર્શ કર્યો, ત્યાં ઓટોમેટિક જાણે દરવાજો ખુલે ને એમ ખુલી ગયું. લ્યો, નહીં જાના યહ પથ પટુ કહે મનુષ્ય સબ કોઈ કયો ન માન્યો કો ચલે સ્વતંત્ર હી હોય. સર્વે લોકો કહેતા હે બ્રહ્મચારી કે હા બોલો, તમે આ માર્ગે જશો નહીં હો. જે જાય પાછા આવતાય નથી. પેલા નીલકંઠ પહાડની વાત કરીને અત્યારે જે જાય છે ને ત્યાં કોઈ પાછા એમાં લખેલું છે, બોર્ડો મારેલા છે કે આ વ્યક્તિ આ સાલમાં ગયો તો હજી પાછો નથી આવ્યો, શરીર પડી જાય. એમ લોકો અહીંયા પણ કહેવા લાગ્યા નીલકંઠ વર્ણીને કઈ જશો નહીં હો. પરંતુ શ્રીહરિએ કોઈનું માન્યું જ નહીં. જાવું છે પાકું, જવાનું પાકું અને સ્વતંત્ર થકા ચાલ્યા હો. શૈલયુ પરી ઘનશ્યામ શોભા નિરખત સંચરે સદા જલે સો ઠામ જોગીન કી નવલખ ધુની. ઘનશ્યામ પ્રભુ નવલખા પર્વતે પહોંચ્યા અને પર્વત ઉપર ત્યાંની શોભા નિરખતા થકા ચાલવા લાગ્યા અને ત્યાં તો યોગીઓની સદા હળગતી 9 લાખ ધૂણીઓ જોઈ, અગ્નિઓ. હા, કોઈ ઈંધણ મીંધણ લાકડા બકડા છાણા ડાયા કાંઈ નહીં, ઓટોમેટિક અગ્નિ કુંડની અંદર. પુની પાની કે કુંડ અપારા જામે નિર્મલ નિર્નિહારા કે તો હું શીતલ નીર રહાવે ઉષણોદક કહું ઠોર સુહાવે. પાણીના અપાર કુંડ હતા, એમાં વર્ણીએ નિર્મળ પાણી જોયું. તેમાં કેટલાક કુંડમાં ઠંડુ પાણી, એકદમ ઊંચાઈ ઉપર ઠંડુ પાણી, તો કેટલાક કુંડમાં ગરમ પણ પાણી હતું. આ ભગવાને કેવી રચના કરી જો તો ખરા કે ભાઈ તમે બદ્રી કેદાર જાઓ, બદ્રીનાથ, તો ત્યાં તમે જો બાજુમાં ગરમ પાણીના કુંડ છે ને. હવે વિચારો, ત્યાં આટલું બરફ અને એટલી ઊંચાઈ, એટલો ઠંડો પ્રદેશ, અત્યારે અહીંયા ટાઢા પાણી નથી નવાતું, તો ત્યાં કેવું પાણી છે, બરફ ઓગળીને આવે. હવે પાણીમાં કેવી રીતનું અને આજે તો બધા લોકો વળી કંઈક બધું બાંધકામ કરીને હીટર બીટર મૂકી દે, પણ એ જમાનામાં 100, 200, 500 વર્ષ પહેલા તો અને બધા તપસ્વીઓ તપ કરવા તો ત્યાં જ જાય. રાજા મહારાજાઓ ઘરબાર છોડી સીધા હિમાલયની વાટ પકડે. ત્યાં ઋષિ મુનિઓના બહેણા સાધના કરે, આશ્રમો રહે ત્યાં હિમાલયમાં, તો
તો ભગવાને કેવી રચના, જો આ કુદરત કરે તો થાય, બાકી કોઈની તાકાત